હાલો, વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે 16મા અધ્યાય વિસ્તૃત રૂપમાં જોઈશું. આ અધ્યાયનું નામ છે દેવાસુર સંપદ વિભાગ યોગ. મને આ અધ્યાય વિશેષ રૂપથી ગમે છે કેમ કે આ અધ્યાયમાં ભગવાને મનુષ્યમાં રહેલી આસુરી વૃત્તિનું આબેહૂબ રીતે વર્ણન કર્યું છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો પોતાને ભગવાન માની કેવી રીતે અનીતિનું ધન કમાય છે, બીજાને કેવી રીતે પ્રતાડિત કરે છે, એની ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરી છે. મનુષ્યના આસુરી સ્વભાવનું હૂબહૂ ચિત્રણ કરી જોરદાર લપડાક મારી છે. જોઈએ ભગવાન દૈવી અને આસુરી સ્વભાવ માટે શું કહે છે. આ અધ્યાયમાં ભગવાન જણાવે છે કે હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓનો સમુદાય બે પ્રકારના છે, એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. પછી ભગવાન દૈવી અને આસુરી સંપત્તિ વિશે વાત કરે છે. દૈવી સંપત્તિ ધરાવતા મનુષ્યોમાં કયા કયા ગુણો હોય અને આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યોમાં કયા કયા ગુણો હોય તેનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, દૈવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાન અને યોગ વિશે નિષ્ઠા, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મૃદુતા, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ, પવિત્રતા, કોઈનો દ્રોહ ન કરવો, આમ 26 ગુણો ઉત્પન્ન થાય છે. દૈવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે. ભગવાને બતાવેલા 26 ગુણોમાં નિર્ભયતા પ્રથમ નંબર પર છે. નિર્ભયતા એ બહુ મોટો ગુણ છે. જે માણસમાં નિર્ભયતા હોય, નીડર હોય, યાને કે હિંમતવાન હોય, એ જિંદગીમાં આગળ વધી શકે છે. હિંમત હોય તો માણસ સાચું બોલી શકે છે. સત્ય બોલવા માટે હિંમતની જરૂર પડે છે. હિંમત હોય તો માણસ કોઈને પ્રેમ કરી શકે છે. કાયર માણસો પ્રેમ કરી શકતા નથી. તે ડરીને અધવચ્ચેથી જ છોડીને ભાગી જાય છે. હિંમત હોય તો માણસ સાહસ કરી શકે છે. સાહસ થકી જ માણસને સિદ્ધિ મળે છે. સાહસથી જ માણસને લક્ષ્મી મળે છે. લક્ષ્મીમાન માણસ જગતમાં પૂજાય છે. તેને ઐશ્વર્ય અને કીર્તિ મળે છે. તેનાથી જીવનમાં શાંતિ અને સુખ મળે છે. સાત્વિક વૃત્તિ અને જ્ઞાન ધરાવનાર વ્યક્તિ આહાર, વિહાર અને નિંદ્રામાં સંયમી હોય છે. તેથી તેનું જીવન સરળ અને પવિત્ર બને છે. તે ઇન્દ્રિયોનું દમન કરી શકે છે. તેનામાં ત્યાગ વૃત્તિ હોય છે. જ્ઞાન હોવાથી તે પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ રાખે છે. બધામાં ઈશ્વરને જુએ છે. તેથી એ કોઈનો દ્રોહ કરતો નથી. દ્વેષ, વેરઝેર કે ઈર્ષા કરતો નથી. ધૈર્યવાન હોય છે, જેથી બીજાને ક્ષમા કરી શકે છે. કોઈ પ્રાણીની હિંસા કરતો નથી, કેમ કે તેમાં દયા હોય છે અને બધામાં ચૈતન્ય સ્વરૂપે ઈશ્વર રહેલો છે તે ભાવ હોય છે. વળી જે કોઈ તેને મળ્યું છે, એ જે કાંઈ તેને મળ્યું છે એ ઈશ્વર કૃપાથી જ. એવું જ્ઞાન હોવાથી તેને અહંકાર આવતો નથી. તેથી તે નિરભિમાની હોય છે. દ્રઢ મનોવૃત્તિ હોય છે. તેના આ બધા ગુણોને હિસાબે એ તેજસ્વી અને પવિત્ર હોય છે. આ ઉપરાંત ભગવાને છેલ્લા ગુણોમાં મૃદુતા અને લજ્જા બતાવ્યા છે. એટલે કે દૈવી સંપત્તિ ધરાવતા મનુષ્યોમાં ખૂબ જ નમ્રતા હોય છે. એ બધું ઈશ્વરને આભારી છે, જેથી તેનામાં જરા પણ અહંકાર નથી હોતો. આમ જેનામાં આગળ નિર્ભયતા અને પાછળ નમ્રતા આવી દૈવી સંપત્તિ ધરાવતા માણસો હંમેશા જીવનમાં સફળ બને છે. આ બેઉ વચ્ચે 26 ગુણો રહેલા છે. જેનામાં નિર્ભયતા ન હોય એ માણસ જિંદગીમાં કોઈ પણ ક્ષેત્રમાં કાંઈ પણ કરી શકતો નથી. એ કાયરની માફક જીવે છે. ઉપર વર્ણવેલા બધા જ ગુણો હોય, પરંતુ છેલ્લો ગુણ નમ્રતા ન હોય
તો પણ માણસની હાર થાય છે. દાખલા તરીકે રાવણ. આપણે જાણીએ છીએ કે રાવણમાં બહુ બધા ગુણો હતા, પરંતુ છેલ્લો ગુણ નમ્રતા નહોતો, અહંકારી હતો, અભિમાની હતો. એટલે બધા ગુણ હોવા છતાં પણ તેની હાર થઈ. ગર્વ કિયો સોઈ નર હાર્યો. આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, દેવી સૃષ્ટિ વિશે મેં તને વિસ્તારથી કહ્યું. હવે તું આસુરી સૃષ્ટિ વિશે વિગતથી જાણ. દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા અને અજ્ઞાન, આ ગુણો આસુરી ભાવવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ ગુણો અથવા આ ભાવો એને કર્મ બંધનમાં નાખે છે. આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. તેનામાં શુદ્ધતા કે પવિત્રતા હોતી નથી, સત્ય હોતું નથી. તેઓ જગતને ઈશ્વર વગરનું, આધાર વગરનું અને અસત્ય કહે છે. તેઓ એમ માને છે કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તેથી આ મનુષ્ય જીવન કેવળ કામ ભોગવવા માટે જ છે. ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો ભયાનક કામો કરનાર અને જગતનો નાશ કરવામાં રચ્યા પચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામ કરવા માટે પ્રવૃત્ત થાય છે. આવા લોકો મરણ સુધી રહેનારી અપાર ચિંતાનો આશ્રય કરીને રહે છે. આશા પાશ સતૈર્બદ્ધા કામ ક્રોધ પરાયણ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાત ઇદમ મયા લબ્ધમ ઇદમ પ્રાપ્સે મનોરથમ ઇદમ અસ્તિદમતિ મે ભવિષ્યતિ પુનર્ધનમ અસો મયા હત શત્રુ હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. 16મા અધ્યાયના આ બધા શ્લોકો બહુ વાંચવા અને સમજવા જેવા છે. જે આજની વાસ્તવિકતાનું હુબહુ ચિત્રણ છે. આજની પરિસ્થિતિનું યથાર્થ વર્ણન છે. આસુરી વૃત્તિવાળા માણસો ખૂબ જ ચિંતા કરવાવાળા હોય છે. એ જીવન પર્યંત ચિંતામાં જ રહે છે. અનેક આશા, અપેક્ષા, કામના, ઈચ્છાઓના પાસથી બંધાયેલા હોય છે. એ ઈચ્છાઓ, મનોરથો કેમ પૂરા કરવા એની સદાય ચિંતામાં રહેતા હોય છે. તર્ક વિતર્ક અને મોહજાળમાં ફસાયેલા રહે છે. પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા બીજા પાસેથી કેમ ધન ઝૂંટવી લેવું, બીજા પાસે દગો કરી, ધોખો કરી, અન્યાય કરી ધન કેમ હડપી લેવું, એ જ વિચારતા હોય છે. મેં આટલું ધન મેળવ્યું, હવે વધારે ધન મેળવીશ, તે માટે એક શત્રુને માર્યો, હવે બીજાને મારીશ. પોતાની કામના પૂર્ણ કરવા અને ઈચ્છિત ભોગ ભોગવવા તે ગમે તે હદ સુધી જાય છે. પછી અન્યાયથી અણહકનું ધન મેળવી અને વિચારે છે કે હું જ ઈશ્વર છું. આ જગતમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, હું જ બળવાન છું. આમ આસુરી ભાવવાળા મનુષ્યો અનેક આશામાં જકડાઈને, કામ અને ક્રોધને વશ થઈને અન્યાયથી ધન મેળવી એમ વિચારે છે કે હું જ ઈશ્વર છું, હું જ બળવાન છું, હું જ સિદ્ધ છું, હું જ સુખી છું. આવા આસુરી ભાવવાળા મનુષ્યો અહંકારી હોય છે, ધન અને મનના મદવાળા હોય છે, ઘમંડી હોય છે, દંભી હોય છે. અત્યારે જો સમાજ ઉપર દ્રષ્ટિ કરીએ તો ઠેર ઠેર આવા માણસો નજરે પડશે. કોઈ પણ રીતે ધન કમાયેલા માણસો અભિમાનથી છકી જાય છે. એવું વિચારે છે કે અમારી પાસે પૈસો છે એટલે અમે જ બેસ્ટ છીએ, અમે જ સર્વશ્રેષ્ઠ છીએ, અમારી કરતાં કોઈ સારું ન હોવું જોઈએ. જો કોઈ આગળ વધવા જાય તો તે લોકો તેના પગ પકડીને નીચે પછાડે છે, તેનું અપમાન અને અવહેલના કરે છે. એટલે તો સમાજ અને પરિવાર તૂટતા જાય છે. પરિવારમાં ભાઈ ભાઈ, ભાઈ બહેન કે બહેન બહેન વચ્ચે પ્રેમનો બદલો ઈર્ષા, અદેખાઈને દ્વેષ જોવા મળે છે. પોતાનું સારું કરવા માટે
એ બીજાનું સારું જોઈ શકતા નથી. માન અને મદથી છકેલા આવા માણસો પરિવારમાં ક્લેશનું કારણ બને છે. અભિમાન, ઈર્ષા અને અદેખાઈને કારણે પરિવારના માણસોનો હાથ પકડવાને બદલે તેના પગ પકડે છે અને પછી ખુશ થાય છે. આવા આસુરી સ્વભાવ ધરાવતા માણસોએ એ સમજતા નથી કે દરેકને ઉપર જવાનું જ છે. મૃત્યુ ક્યારે બાળને ટકોરા દેશે એની કોઈને ખબર નથી. વળી ભગવાને એવી જડબેસલાક વ્યવસ્થા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ધન તો શું, એક માચીસની ટીલી સુધા ઉપર લઈ જતું નથી. વગર ગાર્ડે અને વગર સિક્યુરિટી વગર ભગવાને કરેલી આ વ્યવસ્થા અદ્ભુત છે. તમે સાચવેલી સંપત્તિ તમારા સંતાન મફતમાં મળ્યું હોવાથી ક્યાંય ઉડાડી દેશે તો પણ મનુષ્ય ધનના મદથી છકી જાય એમ જ વિચારે છે કે હું જ કુળવાન છું, હું જ ધનવાન છું, મારી જેવું કોઈ બીજું નથી. આ અભિમાનથી જ ઈર્ષા અને અધિકારનો જન્મ થાય છે. મારી જેવું બીજું કોઈ હોઈ જ ન શકે, એટલે બધાએ હું કરું એમ જ કરવું જોઈએ અને કોઈ ન કરે તો તેના ઉપર ક્રોધ આવે છે, તેનો દ્વેષ થાય છે. આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે, દંભથી દાન કરે છે અને અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈને મારો દ્વેષ કરે છે. તે મને પામી શકતા નથી. તે જન્મ પ્રતિ જન્મ વધારે ને વધારે અધમગતિને પામે છે અને 84 લાખ યોનિમાં અધમ યોનિમાં ભટક્યા કરે છે. દમને કારણે લોકો મંદિરોમાં, અનાથાશ્રમમાં દાન કરે છે, પોતાની તકતી લગાવે છે, પોતાની વાહ બોલાવીને ખુશ થાય છે. વળી દેખાડો તો એટલો બધો વધી ગયો છે કે લોકો ઘરમાં અને લગ્નમાં એટલા બધા પૈસા વાપરે છે, કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, લોન લઈને ખર્ચા કરીને દેવામાં ડૂબી જાય છે. માણસો પછેડી પ્રમાણે સોડ તાણવાનું ભૂલી ગયા છે. ભગવાન આગળ કહે છે કે કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે. માટે મનુષ્યએ એ ત્રણેયને ત્યજવા જોઈએ. કામ એટલે વાસના, ઈચ્છા, અપેક્ષા, કામના વગેરે. માણસની જો એક કામના પૂર્ણ થાય તો એમાંથી બીજી કામના પ્રગટ થાય છે. લાખોપતિ થાય તો કરોડપતિ અને કરોડપતિ થાય તો અબજોપતિ થવાની ઈચ્છા થાય છે. આમ કામનાનો કોઈ અંત હોતો નથી અને કામના પૂર્ણ થાય તો માણસનો લોભ વધતો જ જાય છે. વાસનાનું પણ એવું જ છે. વળી જો આ કામના કે વાસના સંતોષાય નહીં, એટલે કે પૂરી ન થાય તો ક્રોધનો જન્મ થાય છે. આપણે જાણીએ છીએ કે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા છોકરાઓ ક્રોધથી છોકરીઓને મારી નાખતા પણ અચકાતા નથી અથવા તેના પર એસિડ ફેંકી તેને કદરૂપી બનાવી દે છે. એવી જ રીતે પોતાની ઈચ્છા, અપેક્ષા પૂરી નહીં થતાં માણસ આગ બબૂલા બની જાય છે અને ન કરવાનું કરી બેસે છે. એટલે જ ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. માટે મનુષ્યએ એ ત્રણેયને તજવા જોઈએ. હે અર્જુન, આ નરકના 3 દ્વારથી છૂટીને મનુષ્યએ શુભ કર્મ કરવા જોઈએ. આ શુભ કર્મ કરવાથી તે મોક્ષને મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે તે ન તો સિદ્ધિ મળે છે, ન સુખ મળે છે, ન તો ઉત્તમ ગતિ મળે છે, ઉત્તમ ગતિને પામે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મ કરવાના હોય તે જ કર્મ કરવા જોઈએ. દેવી સંપત્તિ ધરાવતા મનુષ્યો મોક્ષને પામે છે અને આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો અધમ યોનિને પામી જન્મ પ્રતિ જન્મ ભટક્યા કરે છે. હું એને ખૂબ જ નીચલી યોનિમાં નાખું છું. જય શ્રી કૃષ્ણ.